મહારાષ્ટ્રના થાને જિલ્લામાં નાલસોપાર ખાતે તાનિયા ક્લાસિક કોમ્પ્લેક્સમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા લાડુભાઈ રઘુનાથ ચૌહાણના ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ પત્ની લલિતાબેન સાથે વસઈ રોડ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ ગયા હતા. લગ્નનો પ્રસંગ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે જવા માટે તેઓ તિરુચિરાપલ્લી સ્પેશિયલ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પ્રવાસ કરતા હતા. આણંદ રેલવે સ્ટેશન બાદ લલિતાબેન ઊંઘી ગયા હતા અને ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક યાર્ડમાં આવીને ઊભી રહી. તે વખતે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે માથા નીચે મૂકેલું બ્રાઉન કલરનું પર્સ ગાયબ હતું. આ પર્સમાં 2 મંગળસૂત્ર, બંગડી, બ્રેસલેટ, વીંટી, લક્ષ્મીહાર, 2 ચેન, નથણી, ચમચી મળી કુલ 23 તોલા સોનું તેમજ મોબાઈલ મળી ₹9,12,000ની કિંમતની મત્તા હતી. રેલવે પોલીસે તપાસ હાથ ધરી એક મહિલા સહિત 2 શખ્સોની અટકાયત કરી બંનેની અંગઝડતી કરતા સોનાના દાગીના, મંગળસૂત્ર, ચેન, બ્રેસલેટ, બંગડી, અંગૂઠી તથા એક ફોન મળી કુલ કિંમત ₹1,45,595ની મત્તાનો મુદ્દામાલ મળતા કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા વિષ્ણુભાઈ રામાભાઈ કનકોડિયા અને બરખાબેન ઉર્ફે વર્ષા રંજીતભાઈ દંતાણીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.